बोलो हिंदी बोलते हैं मराठी ગુજરાતી गुजराती क्या क्या ना છે તમે તમારું નામ શું છે બાબા વાલજીભાઈ હા ઓર અમરસિંહભાઈ ક્યાંથી આવ્યા તમે અમે સુરતથી સુરતથી આવ્યા આ તમારી પહેલી જ પરિક્રમા બીજી બીજી 2022 માં અહીંયા તમારા આશ્રમમાં રાત રહી ગયા હતા અમે રાત રહી ગયા હતા હા તમે પછી આયા આવેલા એમ હા અહીં નીચે આ નહોતું નીચે જ હતું હા નીચે અને અહીં બહાર જમ્યા હતા હા. હોળીમાં. ને વધારે લોકો થઈ જાય એટલે બહાર જ જમા બહાર જમ્યા હતા હવે હવે કમે હે અંદર હમાઈ જાય એટલે એ વખતે આ મકાન નવું બનેલું નહોતું ઉપરનું નહોતું બનેલું કે મૈયાના કેવા અનુભવ આવે તમને મૈયાની તો શું વાત કરવી અરે પણ કેવું છે ના તમારી આ વાતો સાંભળીને કોઈ બીજો આવે આ નર્મદા મૈયાના પરિક્રમા કરે તો એનું જે ફલ તમને મળ્યા મૈયાનું તો જો જે મનમાં વિચાર આવે ને તરત મૈયા હાજર કરે. અરે વાહ એક ગયા વખતે 2022માં મેં યાત્રા કરી હાજી તો જંગલમાં એકલો હાલ્યો જતો હતો. હાજી એકાદશીનું વ્રત હતું હા તો વિચાર આવ્યો કે સિટી આવે ને નહીતર કેળા કે એવું લઈ લીધું હોય તો કંઈક ફરાળ લઈ શકાય કઈ ના કઈ જોઈએ ફરાળ હા એવો વિચાર આવ્યો. ક્યાં તો એક મોટર વાળા આવ્યા ભાઈ એક બાબા ઇધર આવો 2 કેલા નિકાલ કે તમારા તુરંત હાથમાં દે પકડાવી દીધા. હા તરત આપ્યા. અરે વાહ તો આમ આપણને આમ એમ રોવું આવી જાય કે જ્યાં વિચાર આવ્યો કે માં કેવી છે પછી એ બીજી જગ્યાએ એકાદશી હતી એટલે મેં સ્ટોરમાં પૂછ્યું કે મગફળી કે એવું કાંઈ મળે અહીંયા તો કે અહીંયા મગફળી ક્યાંથી મળે કે અરે વાહ તે હું થોડોક હાલીને સ્કૂલમાં દરવાજા ખુલ્લો હતો ત્યાં ગયો તે એક મૈયા મગફળી સાફ કરતી હતી. મને કે લો બાબા મગફળી સુરતપુરી તુરંત ખોબો ભરીને. એટલે આવા બધા અનુભવ કેટલા એવા થાય. એકલો એક વખત હાલ્યો જતો હતો તો અંધારા જેવું આમ અંધારો સવાર થઈ રહ્યું હતું હવળ થઈ ગઈ તો 3 રસ્તા આવ્યા એટલે મેં કીધું હવે અહીંયા પૂછવું કોને. હા ક્યાં તો એક નાની એવી બેબી કે બાબા ઇધર જાઓ કે આપણને એમ થાય કે મારા મૈયા તો નહીં આવ્યો કે ને. વાહ તમને તો ઘણા બધા સરસ એકદમ માનો અનુભવ આવ્યો. એટલે આવા તો કેટલાય અનુભવ એમને થયા કરે એમ. પછી તમે આ બીજી બી પરિક્રમા કરી હા બીજી અમે આ ભાઈએ ગયા વર્ષે 23માં કરી, મેં 22માં કરી હતી અને અત્યારે અમે બંને મિત્રો એક સાથે. તમે મિત્રો જ છે બેવ હા અરે પછી તમે હાથે રહે છે બરોબર અને અમે બહુ યાત્રા કરેલી. નહીં તમે ભણ્યા બી હાથે જ અમે નહીં ભણેલા નથી જુદા ગામના છીએ હા પણ એક સાથે 40-50 વર્ષથી રહીએ છીએ. ઓહો અમે તમામ હિમાલયની ચોટીઓ ઉપર 2 યાત્રા કરી શેઠ સતોપદ સુધી. તમારા ઘરના કઈ બોલતા ને તમે યાત્રામાં આવ્યા ના કોઈ નો વીજ બધા રાજી કોઈ મના થાય. નહીં કર્યા ના કાંઈ નહીં, બહુ આનંદ થાય બધા. અરે વાહ આનંદ આવે છે યાત્રામાં તો એ લોકોને બહુ આનંદ આવે હોતે ને અમે અહીંયા આવ્યું એટલે એ પૂજા કરે ભગવાનની વધુ એ કે જલ્દી આ હાજર નરવા પાછા આવી આવે. અરે વાહ અને માતાજી છે ને એ તમે જે વિચાર કરો એ થાય. નર્મદાજી છે ને એ જળ નથી, એ જીવતા છે, અમૃત છે. અમૃત છે એ. અરે વાહ અમારે ગુજરાત માટે તો અમૃત એટલે એની તમે વાત જવા દો. નહીં એ માં હે બધા માટે છે બધા એમની ગુજરાતમાં જે અમારે સૌરાષ્ટ્રમાં તો પીવાનું પાણી નહોતું ભાઈ. અરે વાહ ગામ ખાલી થઈ જાય હા હા આજે ઈ જળ પીવે છે ને હા. એટલે માણસ તંદુરસ્ત રહે. અરે વાહ લ્યો માતાજીની તો જે છે ને અમે અહીંયા જે પ્રસાદી બનાવે ના એમાં બી માનું જલ વાપર કરે છે બરોબર म्हणजे અમે આ બધા ટીપડા ભરી મૂકેલા આવે અહીંયાથી મને 18 કિલોમીટર છે અહીંયાથી માનીવેલી જ્યાં આ મહારાષ્ટ્રનું લાસ્ટ ગામ છે ત્યાંથી તમારું ગુજરાત લાગી જાય. મૈયાના આ તટ પર મહારાષ્ટ્ર છે ને તે તટ પર તમારું આ એ છે બરોબર. સ્ટેચ્યુ ઓફ સરદાર. અને નર્મદાની યાત્રાને છે ને અમને જાજુ કેદારનાથ થકી થયું છે આ. અરે વાહ અમે કેદારનાથ હું 13 વાર ગયો, વર્ષમાં 2 વાર અમે બે જાય. પણ તે યાત્રામાં ને આ યાત્રામાં બહુ અંતર છે. અંતર ખરું પણ વિચારમાં હું છે કે કેદારનો અમે વિચાર અત્યારે બેઠા છીએ કે અમે વિચાર કર્યો કાલ કેદાર જઈ ઠેલા લઈને અમે કેદાર વયા જઈએ.
આ કેમ એમ વિચાર કર્યો આ યાત્રા નર્મદાની અમારી કોઈ આગળ યોજના નહીં, 2 દીમાં અમે તૈયાર થઈ ગયા અને ટ્રેનમાં બેન વી આવ્યા. પણ મૈયા આ માતા જો છે આ બધાનો ખ્યાલ રાખે છે. તમે જે વિચાર કરો અને મૈયા તે તુરંત હાજર કરે. તુરંત હાજર કરે. તુરંત હા, એ કરું. આ મૈયાનું માનું કરિશ્મો છે અહીંયા. હા, એ વાત. મને 35 વર્ષથી સોરિયાસિસ છે, ઓહ. ચામડીનું. હા 22માં હું આવ્યો તો મેં કીધું ટ્યુબ એક હારે લીધી. હા. મેં કીધું હવે એક ટ્યુબે થશે નહીં અને શું થશે. તો યાત્રા શરૂ કરી અને 8 દિવસમાં તો બધું ક્લિયર માંડ્યું થવા. અત્યારે તે મને આ 1.5 વર્ષથી હતું ચાંદુ, જો આ ક્લિયર થઈ ગયું. હા, ક્લિયર થઈ ગયું. ટ્યુબ લગાડતો છતાં મળતું નહોતું. હા. મને ખબર હતી કે યાત્રા નર્મદા યાત્રા એ જાય છે એટલે એમના મટી જાય છે. જો આ બધું મટી. બહુ સરસ છે. અને તમારી શ્રદ્ધા પણ મા પર બહુ છે. એટલે અને બધાની સેવા પણ એવી છે, આશ્રમો વાળાની બધાની, ગામના લોકોની ચા પાણીથી માંડીને આમ પ્રેમથી પરિક્રમા વાસીને ભગવાન માને છે. એથી બીજું શું છે? તમે અમારા માટે ભગવાન જ છો. અમે તો તમે બધાને તમારા અમે માં જ જોવો છો. સાચી વાત. એટલે બહુ સેવા ગજબની છે. ચલાટી તમે પૂરી અમે સુલપાની જાડી નર્મદા આશ્રમમાં આવ્યા મૂલગી આશ્રમમાં આવીને જો સેવા દીધી એના માટે તમારું ધન્યવાદ. હું માતાના ચરણે આ જ વિનંતી રાખીશ કે માતા તમારું જે ઈચ્છા છે, સારી જો ઈચ્છા છે તે પૂરી કરો. નર્મદે હર. નર્મદે હર.